તો ફરી એકવાર સિટીઝન ફર્નિટેકની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આશા રાખીએ કે તમે સૌ સારા હશો। આ તમામ દર્શકોને 15 ઓગસ્ટ અને રક્ષાબંધનની શુભકામનાઓ। હાલ આપ જોઈ રહ્યા છો કે અમે પીવીસી મટીરિયલમાંથી વોર્ડરોબ એટલે કે કપડાં મૂકવાના કબાટની સાથે ડ્રેસિંગ ટેબલ પણ બનાવી રહ્યા છે। પીવીસી મટીરિયલથી બનતા ફર્નિચર વિશે ઘણા બધા લોકોના મનમાં શંકા અને સવાલો હોય છે કે પીવીસીનું ફર્નિચર ટકાઉ હોય છે કે કેમ, સ્ક્રૂ ફ્રી થઈ જવાની પ્રોબ્લેમ આવે તો શું કરવું, પાણીથી ધોઈ શકાય કે કેમ, અને હા, બજેટ તો મેઇન ફેક્ટર છે। એની ચર્ચા આપણે આગળ વિડીયોમાં કરીએ। તમે હાલ જોઈ રહ્યા છો કે અહીંયા બે અલગ અલગ રૂમમાં બે કપબોર્ડ અને એની ઉપર બે અભરાઈ માળિયા બની રહ્યા છે। એક કપબોર્ડની વચ્ચે ડ્રેસિંગ છે અને બીજામાં સાઈડમાં એક કસ્ટમરની ડિમાન્ડ છે। એક તરફના કુલ સેટમાં 6 ડ્રોવર આવશે અને એક મિરર લાગશે। વધુમાં અંદર કપડાં મૂકવા માટેની સફિશિયન્ટ જગ્યા પણ મળશે। પીવીસી મટીરિયલનું ફર્નિચર દેખાવમાં આકર્ષક હોવાની સાથે સાથે જો તમારા ઘરમાં ઉધઈનો પ્રોબ્લેમ હોય તો પીવીસીનું ફર્નિચર ચોક્કસથી બનાવડાવો, જેથી કરીને તમારા કિંમતી લાકડાનું ફર્નિચર એ ઉધઈનો ખોરાક ન બની જાય। જો તમારા ઘરમાં ચોમાસા દરમિયાન દિવાલોમાંથી ભેજ આવતો હોય તો પણ તમારા ઘરમાં જો પીવીસી મટીરિયલનું ફર્નિચર હશે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। કેટલીક વાર એવું પણ બને કે જોરદાર વરસાદ પડે તો ઘરમાં પાણી પણ ભરાઈ જાય। આવી કપરી પરિસ્થિતિમાં પણ જો તમારા ઘરમાં પીવીસી કિચન કે અન્ય ફર્નિચર પીવીસીનું મટીરિયલનું હશે તો એ પાણીથી સહેજ પણ ખરાબ નહીં થાય। પ્લાયની સરખામણીમાં પીવીસી મટીરિયલ ફર્નિચર 15થી 20% જેટલું સસ્તું હોય છે અને એની સાથે સાથે ઉધઈ અને પાણીનું એડવાન્ટેજ તો મળે છે, જેનાથી ફર્નિચર તમારું ખરાબ નહીં થાય। તો આ જ રીતે ફર્નિચરથી લગતી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। ફરી મળીશું નવા વિડીયોમાં।